નમસ્કાર મિત્રો, મારું નામ મકવાણા તરુણાબેન પિતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ અને જિલ્લો મહીસાગર. આપણને જે રીતે અત્યારે યુટ્યુબ પર વિડીયો બનાવવાના આપ્યા છે એમાં 10 પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે કે મંદબુદ્ધિ બાળક થવાના કારણો, લક્ષણો અને તેના પ્રકારોની સમજ. સૌથી પહેલાં આપણે જોઈશું કે કયા કારણોથી મંદબુદ્ધિ બાળક પેદા થઈ શકે છે. સૌથી પહેલાં તો ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે માતાની પૂરતી તબીબી તપાસ ન થઈ હોય, વારંવાર ગર્ભપાત થતો હોય, માતાને અપૂરતો આહાર તેમજ પોષણયુક્ત આહારનો અભાવ જોવા મળ્યો હોય, માતાને મધુપ્રમેહ હોય એટલે ટૂંકમાં ડાયાબિટીસ, લોહ તત્વની અસંગતતા, રક્તનું દબાણ ઊંચું નીચું થયા કરે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર. તે જ પ્રમાણે ખેંચ આવતી હોય, કોઈ વસ્તુનો ચેપ લાગી ગયો હોય, શારીરિક ઈજા અથવા કોઈ કારણોસર અકસ્માત થયો હોય તો, અને કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય, જેમ કે સિગરેટ પીતા હોય કે અત્યારે કોઈ લેડી બી દારૂ પીતા હોય, એવું કંઈ હોય તો, અને ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા લેવી નહીં. આ બધા કારણોસર ગમે ત્યારે આપણને મંદબુદ્ધિ બાળકને આવી શકે છે. અને જન્મ સમય એટલે નિશ્ચિત સમય પહેલાં અને લાંબા સમય પછી થતો જન્મ. નિશ્ચિત સમય પહેલાં એટલે કે ધારો કે ડૉક્ટરે લેડીને ડેટ આપી હોય કે આટલા અરસામાં તમારે ડિલિવરી થશે, અને એની પહેલાં તારીખની પહેલાં એટલે કે 7મા 8મા માસે જો બાળક જન્મ્યું હોય અને ઘણા લાંબા સમય પછી, ધારો કે 40-45 વર્ષ થઈ ગયા અને પછી પણ જો પ્રેગ્નન્સી રહે, એ વખતના ગાળામાં બાળકને મંદબુદ્ધિ થવાની શક્યતા આવી શકે છે. અને લેડીનું એકદમ ઓછું વજન હોય અથવા તો બાળકનું ઓછું વજન હોય, જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ગર્ભની અસામાન્ય સ્થિતિ હોય અને ગર્ભનાળ વીંટાઈ ગઈ હોય બાળકને, નવજાત શિશુને થતો શ્વાસ ચડતો હોય અથવા તો વધારે પ્રમાણમાં કમળો હોય અને જન્મતાની સાથે જો ખેંચ આવે તો બાળક ગમે ત્યારે મંદબુદ્ધિ ધરાવી શકે છે. જન્મ બાદ એટલે કે 18 વર્ષ સુધીમાં જો કોઈ ગંભીર તાવ આવે, મેનેન્જાઇટિસ એટલે આપણે મગજનો તાવ આવે, આંચકી આવી, બાળકનું કુપોષણ એને આહાર ના મળ્યો હોય વ્યવસ્થિત, અકસ્માતના કારણે જો મગજમાં ઈજા થઈ હોય તો આ રીતની મંદબુદ્ધિની શક્યતાઓ રહેલી છે. અને મનોસામાજિક કારણો કે જેમ કે તંદુરસ્તીને લગતા વાતાવરણમાં ઉદ્ભવતા નિયંત્રિત, અનિયંત્રિત અને શારીરિક અને સામાજિક પરિબળો મંદબુદ્ધિ થવાની શક્યતા ધરાવે છે. તે જ રીતે આપણે અત્યારે મંદબુદ્ધિ કેવી રીતે આવી શકે તેના કારણો જોયા, અને તે જ રીતે આપણે એના પ્રકારો પણ જોઈશું. મંદબુદ્ધિના પ્રકારોમાં પણ એનું ઘણું મહત્ત્વ ધરાવે છે, કારણ કે એના અલગ અલગ પ્રકારથી આપણે તારવી શકીએ છીએ કે બાળક કેટલા પ્રમાણમાં મંદબુદ્ધિ ધરાવે છે. મંદબુદ્ધિમાં આપણે 3 રીતે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક તો છે કે મનોવૈજ્ઞાનિક રીતે, શારીરિક દેખાવના આધારે અને શૈક્ષણિક રીતે. મનોવૈજ્ઞાનિક રીતે આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે WHO સંસ્થા, આપણી જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે બુદ્ધિ આંકને આધારે બાળકોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાયા છે. એક તો માઇલ્ડ મેન્ટલ રિટાર્ડિયેશન કે જેમાં બાળકને 25 થી 70 સુધીનો બુદ્ધિ આંક હોય છે અને કાર્યક્ષમતા 4 થી 11 વર્ષના બાળક જેટલી હોય છે. આવા બાળકોને સામાન્ય પ્રાથમિક શિક્ષણ આપીને સ્વાવલંબી પણ બનાવી શકાય છે. તે જ રીતે મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન, જેમાં એવું હોય છે કે એમનો બુદ્ધિઆંક 35 થી 49નો છે અને એમની બૌદ્ધિક કાર્યક્ષમતા 5 થી 7 વર્ષના સામાન્ય બાળક જેટલી હોય છે, અને તેમનામાં ગ્રહણ કરવાની શક્તિ, શીખવાની ઝડપ અને અવલોકન કરવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે. અને આવા બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો વ્યક્તિની દેખરેખ હેઠળ કાર્ય કરી શકે છે. તે જ રીતે સિવિયર મેન્ટલ રિટાર્ડેશન એટલે તીવ્ર મંદબુદ્ધિ, આવા બાળકોને આશરે 20 થી 35 જેટલો બુદ્ધિઆંક હોય છે, ને આવા બાળકોમાં 3 વર્ષના સામાન્ય બાળક જેવો તે લાગતો હોય છે, ટૂંકમાં બુદ્ધિ ધરાવે છે. આવા બાળકો કોઈપણ પરિસ્થિતિમાં અને વાતાવરણમાં સમાયોજન સાધી શકતા નથી. ચોથું છે પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન. પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન એટલે કે તીવ્ર મંદબુદ્ધિ એમ. આ પ્રકારના બાળકોની 20થી પણ નીચે એ લોકોનો બુદ્ધિઆંક હોય છે. એ લોકોને
એમના મા બાપ કોણ છે એ પણ ખબર હોતી નથી, એમના ફેમિલીના સભ્યો અને એમને પોતાને કોણ સાચવી રહ્યું છે એ પણ એમને ખ્યાલ હોતો નથી. એને પ્રોફાઉન્ડ મેન્ટલી રિટાર્ડેશન કહેવામાં આવે છે. અને તે જ રીતે બીજું છે શારીરિક દેખાવને આધારે એમનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એના પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં પણ માનસિક સ્થિતિની સાથે શારીરિક તકલીફને પણ જોવા મળે છે. માઇક્રોસેફાલીમાં બાળકના ઉંમરના પ્રમાણમાં માથાનું પ્રમાણ ખૂબ જ નાનું હોય છે અને એની હડપચી અને કપાળ અંદર બેસી ગયેલા હોય છે અને વાળ એકદમ બરછટ હોય છે. આવા બાળકોના ગર્ભાવસ્થામાં ચોથા કે પાંચમા માસથી ઓછો હોય, માથાનો વિકાસ ખૂબ જ ઓછો હોય છે. તે જ રીતે હાઇડ્રોસેફાલીમાં આ પ્રકારના બાળકોની ખોપરી, કરોડરજ્જુ તથા મગજના ભાગોમાં પ્રવાહીનું પ્રમાણ વધી જતાં શરીર કરતાં માથાનું વજન ખૂબ મોટું વધારે હોય છે. બાળકોમાં હાથ, પગ કે શરીરના અન્ય અવયવોની સરખામણીમાં માથાનો વિકાસ ખૂબ વધારે થયેલો હોય છે. અને તે જ રીતે માનસિક ક્ષતિ ઉપરાંત બાળકોમાં શારીરિક ખોડ જેવી કે અંધાપો, બહેરાશ વગેરે આવી શકે છે. આવા બાળકોનો બુદ્ધિઆંક 50થી 70નો હોય છે. તે જ રીતે બીજું વર્ગીકરણ કર્યું છે એનો પ્રકારમાં ડાઉન સિન્ડ્રોમમાં એવું હોય છે. ઈસવીસન 1956માં ઇંગ્લેન્ડના સર લેંગનના ડાઉન્સ નામના વ્યક્તિ આ પ્રકારની મંદબુદ્ધિ ધરાવતી વ્યક્તિઓનું વર્ણન કર્યું હતું. તેમના નામ પરથી આ ડાઉન સિન્ડ્રોમ નામ આપવામાં આવેલ છે. આ બાળકોનો દેખાવ સામાન્ય બાળક કરતાં જુદો જોવા મળે છે. એની આંખોની પાપણ પ્રમાણમાં મોટી હોય છે, ચામડી જાડી, હોઠ જાડા, જીભ પ્રમાણ કરતાં મોટી અને જાડી હોવાથી મોઢાની બહાર જ જોવા મળે છે. અને એનું નાક ચપટું, હાથ પહોળા અને ટૂંકા હોય છે. હાથની હથેળી અને પગના તળિયા રેખાઓ ઓછી જોવા મળે છે. બીજો પ્રકાર પાડવામાં આવે છે ક્રિટિનિઝમ એ રીતનો પ્રકાર છે કે વિશ્વમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. કંઠગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના સ્ત્રાવના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેમાં આયોડિનનું પ્રમાણ 60% જેટલું હોય છે અને ગ્રંથિનો સ્ત્રાવ શારીરિક તથા માનસિક વિકાસ પર સીધો અસર કરે છે. હવે ત્રીજા પ્રકાર પાડવામાં આવ્યા છે કે શૈક્ષણિક રીતે જોવા જાવ તો એજ્યુકેબલ, ટ્રેનેબલ એ રીતે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. એજ્યુકેબલમાં આપણે જોઈશું તો આવા બાળકોનો બુદ્ધિઆંક 50થી 70 સુધીનો જોવા મળે છે. તે રોજિંદી ક્રિયામાં મોટાભાગે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. સાદું અને સરળ ગણિત શીખે છે, જેમ કે સાદા સરવાળા છે, અંક છે, એ રીતે શીખી શકે છે. સામાન્ય વાંચન પણ કરી શકે અને પ્રાથમિક શિક્ષણ લઈ શકે છે. બસમાં પોતાની જાતે સ્વતંત્ર આવજા કરી શકે છે. તે મોટાભાગે જલ્દી કોઈના પર ડિપેન્ડ થતા નથી. ટ્રેનેબલ તે જ રીતે આવા બાળકોનો બુદ્ધિઆંક 35થી 49નો હોય છે. તે રોજિંદી ક્રિયાઓને સ્વતંત્ર બનાવી શકાય છે. અક્ષર કે આંકડા ઓળખવામાં મુશ્કેલી પડતી હોય છે, પણ પોતું કરવું, વાસણ સાફ કરવું, ઘરકામ વગેરે, શાકભાજી લાવવી, બધું સાદી અને સરળ કામગીરી કરી શકે છે. એ જ રીતે ત્રીજું છે કસ્ટોડિયલ, સંપૂર્ણ પરાવલંબી. આવા બાળકોનો બુદ્ધિઆંક ઘણો ઓછો 25થી પણ નીચો હોય છે. મોટાભાગે એમને કુદરતી હાજતનું ભાન રહેતું નથી અને એમની સંભાળ બીજા જ લોકો રાખતા હોય છે અને ઘરના સભ્યોને પણ ઓળખી શકતા નથી. એટલે આ પરથી એટલું આપણે તારણ કાઢી શકીએ છીએ કે મંદબુદ્ધિ બાળકોના વર્ગીકરણ પરથી આપણે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે મંદબુદ્ધિના આધારે જો બાળકને યોગ્ય તાલીમ આપીએ તો બાળકો રોજિંદી ક્રિયાઓ કરવામાં સ્વતંત્ર બની શકે છે અને સાધારણ જીવન જીવી શકે છે. તો આજે આપણે જોયા મંદબુદ્ધિ થવાના કારણો અને એના પ્રકારો વિશે. ત્રણેય દ્રષ્ટિએ આપણે એના પ્રકારોની સમજૂતી આપી દીધી છે. થેન્ક યુ.